નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 નું ગણિત અને ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્ન. તો મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે પેટર્ન શું છે અને ગણિતમાં પેટર્નનું મહત્વ શું છે. આજે આપણે જોઈશું સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. આપણે વાત કરી હતી તે રીતે સંખ્યા શ્રેણીની ચિત્રાત્મક રજૂઆત એ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે આ ચેપ્ટર. ચાલો શરૂ કરીએ. સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. તો મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા કે વિવિધ સંખ્યા શ્રેણીઓ કઈ કઈ છે. હવે આપણે એની ચિત્રાત્મક રજૂઆત વિશે જોવાનું છે. તો આ તમારા પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે કે જે આપણે સંખ્યા શ્રેણીઓને ચિત્રમાં કઈ રીતે રજૂ કરીશું એ દર્શાવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી જે સંખ્યા શ્રેણી છે એમાં એકનો એક નંબર ફરીથી રિપીટ થાય છે, એટલે કે એક પછી ફરીથી એક આવે છે, પછી પાછો ફરીથી એક આવે છે. તો આમાં આપણે શું કહી શકીએ કે એમાં આપણે એકમાં શૂન્યનો ઉમેરો કરીએ છીએ. 1 + 0 બરાબર 1 જ આવશે. તો એની એ જ સંખ્યા રિપીટ થાય છે, તો માટે આના પછીની જે સંખ્યા છે એ કઈ આવશે? તો 1 જ આવશે. અને એને ચિત્રમાં કઈ રીતે રજૂ કરીશું? તો એક ડોટ વડે. હવે એના પછી જે સંખ્યા શ્રેણી છે એ શ્રેણીનું નામ શું છે? ગણતરીની સંખ્યાઓ. હવે ગણતરીની સંખ્યાઓ આપણે કોને કહીશું? તો જે સંખ્યાઓથી આપણે ગણતરીઓ કરીએ છીએ, કે જેવી રીતે મારી પાસે કોઈક વસ્તુ વધારે પ્રમાણમાં છે તો એની હું ગણતરી કઈ રીતે કરીશ? જેમ કે મારી પાસે આ ઘણી બધી પેન્સિલ્સ છે, તો આની ગણતરી હું કઈ રીતે કરીશ? તો 1 લઈશ, ત્યાર પછી 2, 3, 4, 5, 6 આ રીતે હું ગણતરી કરીશ. તો ગણતરી કરતી વખતે મેં શું કર્યું? તો પહેલા 1 લીધું, પછી એની અંદર બીજું ઉમેર્યું, અને ફરીથી 1 ઉમેર્યું, ફરીથી પાછું 1 ઉમેર્યું. તો આ રીતે એક એકનો ઉમેરો હું કરતી ગઈ, તો મને મળી ગણતરીની સંખ્યાઓ. બરાબર. તો ગણતરીની સંખ્યાઓમાં નેક્સ્ટ નંબર શોધવા માટે આપણે શું કરીશું? +1 કરીશું. તો અહીં જોઈ શકીએ છીએ કે પહેલો જે નંબર છે, પહેલી જે સંખ્યા છે એ 1 છે, અને એકની અંદર એક ઉમેરવાથી આપણને મળશે 2. હવે 2 ની અંદર 1 ઉમેરીશું તો આપણને મળશે 3. 3 ની અંદર 1 ઉમેરીશું તો આપણને મળશે 4. અને 4 ની અંદર 1 ઉમેરવાથી આપણને મળશે 5. હવે આપણે એની ચિત્રાત્મક રજૂઆતમાં જોઈ શકીએ છીએ કે પહેલો જે 1 છે એને એક ટપકા વડે દર્શાવેલું છે. 2 ને ટપકા વડે દર્શાવવા માટે શું કરીશું? તો એકની બાજુમાં બીજું ટપકું મૂકી દઈશું. 1 માં 1 ઉમેર્યું આપણે ટપકું, એટલે આપણને કેટલા ટપકા મળ્યા? 2 મળી ગયા. ત્યાર પછી 2 માં ફરીથી 1 ઉમેરી દીધું તો 3 મળી ગયા. 3 માં 1 ઉમેરતા 4, અને 4 માં 1 ઉમેરતા 5. હવે આના પછીની સંખ્યા આપણે શોધવી હશે તો શું કરવું પડશે? 5 ની અંદર 1 ઉમેરવો પડશે, તો આપણને શું મળશે? 6. આ રીતે આગળ સંખ્યા શ્રેણી વધતી રહેશે. અહીં જોઈ શકો છો આપણે એને કેવી રીતે દર્શાવેલું છે? તો 6 ટપકા વડે દર્શાવેલું છે. આ રહ્યા 6 ટપકા. હવે છે એકી સંખ્યાઓની શ્રેણી. એકી સંખ્યાઓની શ્રેણી ક્યાંથી શરૂ થશે? 1 થી શરૂઆત થશે, અને એની અંદર આપણે 2 ઉમેરતા જઈશું તો આપણને મળશે એકી સંખ્યાઓની શ્રેણી, જેને આપણે અયુગ્મ સંખ્યાઓ પણ કહીએ છીએ, અને ઇંગ્લિશમાં ઓડ નંબર્સ કહીએ છીએ. બરાબર ને? તો એકી સંખ્યા શ્રેણીની શરૂઆત ક્યાંથી થશે? 1 થી થશે, અને એની અંદર આપણે ઉમેરીશું 2 + 2 તો આપણને મળી ગયા 3. અને એની ચિત્રાત્મક રજૂઆતમાં શું કરેલું છે? તો એક ટપકું છે જ આપણી પાસે હતું જ, અને એની ઉપર એક ટપકું લગાવે ને એની બાજુમાં એક ટપકું લગાવે, તો આપણને કેટલા ટપકા મળ્યા? 3 મળી ગયા. બરાબર ને? તો આ રીતે આ સંખ્યા શ્રેણીને આગળ વધારી છે ચિત્રાત્મક રજૂઆતમાં. અને સંખ્યામાં કેવી રીતે આગળ વધારીશું? તો એની અંદર 2 નો ઉમેરો કરી. હવે 3 ની અંદર 2 ઉમેરીશું તો આપણને મળશે 5. અને અહીંયા આપણી પાસે આટલા હતા જ, 3 ટપકા હતા જ. એની અંદર આપણે કેટલા ઉમેર્યા? એક ઉપર ટપકું ઉમેર્યું અને એક નીચે ઉમેરવાથી આપણને 5 ટપકા મળી ગયા. તો આ સંખ્યા શ્રેણી આગળ વધી ગઈ. હવે 5 ની અંદર +2 કરીશું તો આપણને મળ્યા 7. 7 ની અંદર +2 ફરીથી કરીશું તો આપણને મળશે 9. અને 9 પછીની સંખ્યા આપણે શોધવી હશે તો શું કરવું પડશે? 9 માં 2 ઉમેરવા પડશે.
તો 9 માં 2 ઉમેરવાથી કેટલા મળશે આપણને? 11. આ રીતે એકી સંખ્યાઓની શ્રેણી આગળ વધતી રહે છે અને એને આપણે ચિત્રાત્મક રજૂઆતમાં કેવી રીતે રજૂ કરેલું છે? તો 1, 2, 3, 4, 5 ઉપર 6, 7, 8, 9, 10 અને 11 6 ટપકા નીચે મૂકેલા છે. આ થઈ ગઈ એકી સંખ્યાઓની શ્રેણી. હવે બેકી સંખ્યાની શ્રેણી, જેને આપણે યુગ્મ સંખ્યાઓની શ્રેણી પણ કહીએ છીએ અને ઇવન નંબર્સ ઇંગ્લિશમાં કહીએ છીએ. તો હવે બેકી સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થશે? તો 2 થી શરૂઆત થશે અને એની અંદર પણ આપણે બે નો ઉમેરો કરતા જઈશું. તો હવે પહેલા આપણને આપેલા છે 2 અને એની અંદર 2 ઉમેરીશું, આપણને મળશે 4. અને ચિત્રાત્મક રજૂઆતમાં કેવી રીતે રજૂ કરેલા છે? તો 2 ટપકા છે જ, એની બાજુમાં બીજા 2 ઉમેરી દીધા, તો આપણને મળી ગયા 4 ટપકા. બરાબર છે. હવે એને આગળ વધારવા માટે ફરીથી +2 કરીશું, તો મળી ગયા 6 અને એની ચિત્રાત્મક રજૂઆત 6 ટપકા વડે કરેલી છે. ફરીથી એની અંદર +2 કરીશું, તો આપણને મળશે 8 અને 8 ની અંદર ફરીથી 2 ઉમેરીશું, તો આપણને મળશે 10 અને એની રજૂઆત કેવી રીતે કરેલી છે? તો 10 ટપકાઓ વડે. આ રીતે બેકી સંખ્યાની શ્રેણી આગળ વધતી રહેશે. જેમ જેમ +2 એટલે કે 2 ઉમેરતા રહીશું તેમ તેમ સંખ્યા શ્રેણી આગળ વધતી રહેશે. એને ચિત્રાત્મક રજૂઆતમાં કેવી રીતે રજૂ કરીશું? આપણને મળ્યા 10 + 2 = 12. તો કેટલા છે ટપકા આપણી પાસે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 ટપકા. હવે આના પછીની બેકી સંખ્યા શોધવી હશે તો 12 ની અંદર બીજા 2 ઉમેરી દેવા પડશે, આપણને મળી જશે 14 અને આ રીતે આ શ્રેણી આગળ વધતી રહેશે. હવે આપણે જોઈશું ત્રિકોણીય સંખ્યાઓ, કે જેને ઇંગ્લિશમાં ટ્રાયેંગ્યુલર નંબર્સ પણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ત્રિકોણીય સંખ્યાઓની વ્યાખ્યા જોઈએ. ત્રિકોણીય સંખ્યાઓ કોને કહીશું? તો જ્યારે ગણતરીની સંખ્યાઓ કઈ કઈ છે? 1, 2, 3, 4, 5, 6 એ આપણે આગળ જોઈ ગયા. આ સંખ્યાઓને ઉમેરીએ એટલે કે પહેલી સંખ્યા છે 1, એની અંદર આપણે 2 ને ઉમેરીએ ત્યારે મળતી સંખ્યાઓ ત્રિકોણ આકાર બનાવે છે, અથવા તો એમ કહી શકીએ કે ત્રિકોણ આકારમાં એને ગોઠવી શકાય છે, તેથી તેને ત્રિકોણીય સંખ્યાઓ કહે છે. હવે ગણતરીની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? તો 1 થી શરૂ થશે. તો પહેલી જે સંખ્યા છે એ આપણને મળશે. હવે 1 ની અંદર બીજી ગણતરીની સંખ્યા 2 નો ઉમેરો કરીશું. 1 + 2 કરવાથી આપણને મળશે 3 અને એને ચિત્રમાં કઈ રીતે રજૂ કરેલી છે? 3 ટપકા વડે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે 3 ટપકાને આપણે ત્રિકોણમાં ગોઠવી શકીએ છીએ. અહીં ત્રિકોણનો આકાર બને છે. હવે આ ત્રિકોણને આપણે ચિત્રમાં આગળ વધારવું હશે તો કેવી રીતે વધારીશું? તો ત્રિકોણની કેટલી બાજુ હોય છે? 3 બાજુ હોય છે. 3 બાજુની અંદરથી આપણે ઉપરથી જે નીચે જાય છે એ બંને બાજુને આગળ વધારીશું. તો એક બાજુથી આ રીતે નીચે ટપકું મૂકી દઈશું અને બીજી બાજુને આગળ વધારતા એક ટપકું અહીં લગાવી દઈશું અને બીજું વચ્ચે એક ટપકું. તો આપણે અહીં કેટલા ટપકા ઉમેર્યા? 1, 2 અને 3 ટપકા. તો આપણને આ મળી ગયો બીજો ત્રિકોણ. એટલે કે ચિત્રાત્મક રજૂઆતને આપણે આગળ વધારી. તો 3 ની અંદર આપણે 3 ઉમેર્યા, તો આપણને કેટલા મળ્યા? 6 મળ્યા. જો અહીં જોઈ શકો છો તમે, 1 ની અંદર પહેલા 2 ઉમેર્યા અને પછી જે જવાબ મળ્યો એની અંદર આપણે 3 ઉમેરવાથી 6 મળે છે. હવે આ 6 ના જે ત્રિકોણ છે એને આપણે આગળ કઈ રીતે વધારીશું? તો ઉપરથી નીચે જે 2 બાજુઓ છે ત્રિકોણ એને આગળ વધારતા જઈશું. તો આપણને સંખ્યાત્મક શ્રેણીનો જે ચિત્રાત્મક રજૂઆત છે એની નેક્સ્ટ આકૃતિ મળતી જશે. હવે 6 નું જે ચિત્ર છે એ ત્રિકોણને આપણે આગળ વધારીશું. એક આ બાજુથી નીચે ટપકું મૂકીશું અને આ બાજુથી એક ટપકું અહીં મૂકીશું. હવે આ જે ટપકું છે એને ત્રિકોણ બનાવવા માટે એની પણ 2 બાજુ નીચે આગળ વધારીશું અને ટપકા 2 અહીં મૂકીશું. તો આપણે કેટલા ટપકા ઉમેર્યા છે અહીં? 1, 2,
3 4 6 ની અંદર 4 ઉમેરવાથી આપણને આગળની જે સંખ્યા છે એ મળશે. 6 ની અંદર 4 ઉમેરવાથી આપણને મળી ગયા 10. અહીં જોઈ શકો છો તમે 6 વત્તા 4 બરાબર 10. હવે આ ત્રિકોણને આગળ વધારીશું એ જ રીતે આ બાજુએ એક ટપકું, બીજી બાજુએ બીજું ટપકું. એ જ રીતે અંદરના ત્રિકોણને આગળ વધારીશું, બીજું ટપકું અને વચ્ચે એક ટપકું. તો કેટલા થઈ ગયા? 1 2 3 4 અને 5. તો આ એક ત્રિકોણ બની ગયો મોટો. તો આપણે કેટલા ટપકા ઉમેર્યા? 10 ની અંદર 5. તો વત્તા 5 કરવાથી આપણને મળી ગયો મોટો ત્રિકોણ, મોટી આકૃતિ. 10 વત્તા 5 બરાબર 15. અને સંખ્યા શ્રેણીને આગળ વધારવા માટે આપણે શું કર્યું? તો 10 વત્તા 5 બરાબર 15. તો અહીં આપણે શું કરીએ છીએ? પહેલા 1 થી શરૂઆત કરી. 1 ની અંદર આપણે 2 ઉમેર્યા. ગણતરીની નેક્સ્ટ સંખ્યા ઉમેરી. ત્યાર પછી જે આપણને જવાબ મળ્યો 3. તો 3 ની અંદર આપણે કેટલા ઉમેર્યા? 2 પછીની જે સંખ્યા છે 3 એ ઉમેરી. હવે આપણને જવાબ મળ્યો 6. તો 6 ની અંદર આપણે 3 પછી જે આવે છે એ સંખ્યા કઈ ઉમેરી? 4. અને જે જવાબ મળ્યો આપણને 10 એની અંદર આપણે ઉમેર્યા 5. 4 પછીની જે સંખ્યા છે એ ઉમેરી 5. તો આપણને મળ્યા 15. અને 15 ની અંદર આપણે 5 પછીની જે સંખ્યા છે 6 એનો ઉમેરો કરવાથી આપણને મળી નેક્સ્ટ સંખ્યા 21. અને 21 પછીની સંખ્યા આપણે શોધવી હશે તો આપણે શું કરવું પડશે? 6 પછીનો જે નંબર છે, 6 પછીની જે ગણતરીની સંખ્યા છે 7 એનો ઉમેરો કરીશું તો આપણને નેક્સ્ટ ત્રિકોણીય સંખ્યા મળશે 28. તો ત્રિકોણીય સંખ્યાઓમાં શું થશે કે જે ગણતરીની સંખ્યા છે એનો ઉમેરો થતો રહેશે અને આપણને નેક્સ્ટ ત્રિકોણીય સંખ્યાઓ મળતી રહેશે. અને આ સંખ્યાઓ ત્રિકોણ આકારમાં આપણે ગોઠવી શકીએ છીએ, તેથી તેને ત્રિકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. છે ને અમેઝિંગ? મિત્રો, તમને મારા હાથમાં શું દેખાય છે? આ એક પેપર છે, રાઈટ? તો પેપર ચોરસ આકારમાં છે. આ ચોરસને બે બાજુઓ હોય છે, એક તો લંબાઈ અને બીજી પહોળાઈ. અને ચોરસની વચ્ચેની જે જગ્યા છે એટલે કે એનું જે ક્ષેત્રફળ છે એને શોધવા માટે મારે શું કરવું પડશે? તો પહોળાઈ અને લંબાઈનો ગુણાકાર કરવો પડશે. તો મને એની વચ્ચે જે ક્ષેત્રફળ છે એ મળશે. તો હવે આપણે જોઈએ કે ચોરસ સંખ્યાઓને આ ચોરસમાં આપણે કઈ રીતે ગોઠવીશું. ઓકે, ચોરસ સંખ્યાઓ, સ્ક્વેર નંબર્સ. તો ચોરસ સંખ્યાઓની વ્યાખ્યા આપણે જોઈએ. ચોરસ સંખ્યાઓને ચોરસ સંખ્યા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સંખ્યાઓને અથવા વસ્તુઓની ગોઠવણી દ્વારા તમે તમારી પાસે કોઈ વસ્તુ હોય એને પણ ચોરસ આકારમાં ગોઠવી શકો અને એને રજૂ કરી શકો તો એ સંખ્યાઓને ચોરસ સંખ્યાઓ કહેવામાં આવશે. તો ચાલો જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં આ એક આકૃતિ આપેલી છે જેને ટપકાઓ વડે દર્શાવવામાં આવેલી છે. તો અહીં જોઈ શકીએ છીએ કે પહેલું જે સંખ્યા છે ચોરસ સંખ્યા એ 1 છે. ત્યાર પછી આપણે આને ચોરસ બનાવવું હશે, આની અંદર કેવી રીતે ઉમેરો કરીશું? તો 1 ની ઉપર બીજું ટપકું મૂકી દઈશું તો ચોરસ બનશે? ના, આ શું થશે? લંબચોરસ બનશે. તો ચોરસ બનાવવા માટે આપણે શું કરીશું? અહીં બાજુમાં બીજી એક લાઈન બનાવી દઈશું ટપકાઓની, જેથી આપણે એને ચોરસ સ્વરૂપે બતાવી શકીએ. તો દેખાય છે ચોરસ જેવું? કેટલા ટપકા આપણે એડ કર્યા? 2 અને 3. તો 1 વત્તા 3 કરવાથી આપણને કેટલા મળી ગયા? 4. હવે આ 4 જે છે, 4ની જે આકૃતિ છે એને આપણે ફરીથી આગળ વધારવા માટે ચોરસ બનાવવી પડશે. તો અહીં ઉપર 2 ટપકા મૂકશું તો ચોરસ બનશે? તો કે ભાઈ ના, નહીં બને. શું બનશે? આ તો લંબચોરસ જેવું દેખાય છે. તો ચોરસ બનાવવા માટે આપણે એની બાજુમાં અહીં એક લાઈન બનાવવી પડશે. તો આપણે કેટલા ટપકા ઉમેર્યા, કેટલા ટપકા એડ કર્યા? 1 2 3 4 અને 5. તો 4 ની અંદર 5 ઉમેરવાથી આપણને મળી ગયા 9 ટપકા. તો શ્રેણી આગળ વધી. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 જે છે 1 ગુણ્યા 1 કરવાથી
આપણને પહેલી જે સંખ્યા છે ચોરસ સંખ્યા 1 મળી. બરાબર? એટલે શું થયું? કોઈ પણ સંખ્યાને 2 વખત ગુણીએ તો એને શું કહેવાય? 1 નો વર્ગ કહેવામાં આવે છે. હવે આપણને બીજી સંખ્યા કઈ મળી? 4. તો એને આપણે બીજી રીતે કઈ રીતે દર્શાવી શકીએ? 2 ગુણ્યા 2 બરાબર 4. એટલે કે 2 નો વર્ગ બરાબર 4. અને આપણને ત્યાર પછી કઈ સંખ્યા મળી? 9 મળ્યા. બરાબર ને? તો 3 ગુણ્યા 3 કરવાથી આપણને મળશે 9. તો એ શું થઈ ગયું? 3 નો વર્ગ. હવે આપણે જે આ કાગળમાં જોયું ને કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એ જ વસ્તુ અહીં પણ આપણે કરી શકીએ છીએ. કઈ રીતે? તો તમે અહીં જોઈ શકો છો કે આજે આપણે 9 મળ્યા ને, એ 9 તબક્કામાં એક બાજુ આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. તો પહોળાઈમાં કેટલા ટપકા છે? 1, 2 અને 3. અને લંબાઈમાં કેટલા ટપકા છે? 1, 2 અને 3. તો 3 ગુણ્યા 3 કરવાથી આપણને મળી ગયા 9. હવે આ આકૃતિને આપણે જો આગળ વધારવી હશે તો એની અંદર ટપકા કઈ રીતે ઉમેરીશું? તો ઉપરની બાજુ 1, 2, 3 અને 4 અને આ લાઈનને આગળ વધારતા જઈશું. આપણે કેટલા ટપકા ઉમેરવા પડ્યા? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 9 ની અંદર આપણે 7 ઉમેર્યા, તેથી આપણને મળી ગયા 16. અને 16 આપણે જોઈ શકીએ છીએ કે 4 ગુણ્યા 4 કરવાથી 16 મળે છે. અને આપણો જે ચોરસ આપણને મળ્યો છે, 16 ટપકાનો જે ચોરસ આપણને મળ્યો છે, એની લંબાઈ જોઈશું તો 4 ટપકાની મળશે અને પહોળાઈ પણ 4 ટપકાની મળશે. તો 4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ બરાબર 16. બરાબર છે? હવે 16 ની અંદર આપણે એ જ રીતે અહીં આ એક લાઈનમાં ઉમેરીશું અને આ એક લાઈનમાં ઉમેરીશું. બરાબર? તો આપણને મળશે નેક્સ્ટ સંખ્યા 5 ગુણ્યા 5 બરાબર 25. જોઈ શકાય છે કે અહીં લંબાઈની અંદર 5 ટપકા છે અને પહોળાઈની અંદર પણ 5 ટપકા છે. 5 ગુણ્યા 5 કરવાથી આપણને મળી જશે 25. અને ચિત્રાત્મક રજૂઆતમાં પણ આપણે એ રીતે ટપકા ઉમેરીશું તો આપણને મળશે 25 પછીની સંખ્યા. 25 પછીની જે આકૃતિ છે એ આપણને મળશે 4, 5. એની બાજુમાં એક લાઈન 1, 2, 3, 4, 5, 6. કેટલા ઉમેરીએ આપણે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો 25 વત્તા 11 કરવાથી આપણને મળશે 36. અને બંને બાજુ આપણે જોઈ શકીએ છીએ કે આ જે લંબાઈ છે અને આ જે પહોળાઈ છે, બંનેમાં 6 ટપકાઓ છે. તો 6 ગુણ્યા 6 કરવાથી આપણને મળશે 36. અને 36 પછીની સંખ્યા આપણે શોધવી હશે તો શું કરવું પડશે? 7 ગુણ્યા 7 કરવાથી આપણને મળશે નેક્સ્ટ ચોરસ સંખ્યા. તો આપણે અહીં શું જોયું કે ફક્ત 2 માપ છે, લંબાઈ અને પહોળાઈ. એટલે એને ચોરસ સંખ્યા કહેવામાં આવે છે, જે 2D છે, દ્વિપરિમાણીય, 2 પરિમાણ છે. લંબાઈ અને પહોળાઈ ફક્ત 2 પરિમાણ છે, તેથી એને ચોરસ સંખ્યાઓ કહેવામાં આવે છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાથી આપણને મળશે ચોરસ સંખ્યાઓ. તો મિત્રો, ચોરસ શેપ જ્યાં થાય ત્યાં આપણે આ રીતે એની અંદર કેટલા ડોટ્સ હશે અથવા તો કેટલી વસ્તુ હશે એની ગણતરી આસાનીથી કરી શકીએ છીએ. બરાબર ને? મને અમેઝિંગ. ચાલો આગળ જોઈએ. એટલે કે જે સંખ્યાઓ ચોરસ આકારની ગોઠવણી બનાવે તેને ચોરસ સંખ્યાઓ કહે છે. તો મિત્રો, તો હું તમને એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછું. તમને મારા હાથમાં શું દેખાય છે? તો આ જે છે એ આપણે કાગળનો ચોરસ ટુકડો આની આગલી સ્લાઇડમાં જોયો. બરાબર ને? આ પણ એક ચોરસ છે અને આ પણ એક ચોરસ છે. અને ચોરસ કહી શકાય? જુઓ, આ જે કાગળનો ચોરસ ટુકડો છે એની આપણે જોઈ કે પહોળાઈ છે અને લંબાઈ છે. પરંતુ આ જે ચોરસ ટુકડો છે એ આનાથી અલગ છે. કઈ રીતે? તો આની ઊંચાઈ નથી, પરંતુ એ આની અંદર જોવા મળશે. તમે જોઈ શકો કે આ જે ટુકડો છે એની આ પહોળાઈ છે અને આ લંબાઈ છે. અને આ એક બીજી બાજુ પણ છે. અને શું કહીશું? ઊંચાઈ કહીશું.
તો આ એક સમઘન છે, બરાબર ને? ખ્યાલ આવી ગયો ચોરસ અને ઘનની વચ્ચે શું ફરક છે? તો કોઈ હવે ગેસ કરી શકશે કે હવે આપણે શું શીખવાના છીએ? રાઈટ, ઘન સંખ્યાઓ, ક્યુબ નંબર્સ. ઘન સંખ્યાઓની વ્યાખ્યા સૌથી પહેલા તો આપણે જોઈએ કે ઘન સંખ્યાઓ ક્યુબ નંબર્સને ઘન સંખ્યાઓ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સંખ્યાઓને નાના નાના ક્યુબ્સ, આવા ક્યુબ્સની ગોઠવણી દ્વારા ઘન આકાર બનાવી શકાય છે. તો મિત્રો વિચારો કે તમે શું ઈંટ દ્વારા ઘન આકાર બનાવી શકશો? ના, ઈંટ જે છે એ પહોળી હોય છે, તો એ સમઘન નથી પરંતુ લંબઘન હોય છે. તો એને આપણે પરફેક્ટ ચોરસ તો બનાવી શકીએ, પણ આ ઘનની જેમ નહીં, બરાબર છે? તો ચાલો આગળ શીખીએ આપણે. ઉદાહરણ પહેલું, એક નાનો ઘન. આપણે એક ઘન લીધો છે, બરાબર? બધી બાજુથી એક જ છે, તો 1 ગુણ્યા 1 કરવાથી, એકનો ઘન કરવાથી આપણને મળશે 1. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ એક સમઘન છે, જે રીતે મેં બતાવ્યો તમને એ રીતનો સમઘન જોવા મળે છે. હવે 2 નો ઘન. આની અંદર આપણે આ શ્રેણીને આગળ વધારવા માટે શું કરવું પડશે? તો આ એક સમઘન જોઈ શકીએ છીએ. આની અંદર આપણી પાસે એક હતો જ પહેલેથી. હવે આપણે ધારો કે આ એક જે સમઘન છે એ આપણી પાસે ઓલરેડી હતો જ, અને એની અંદર આપણે કેટલા ઉમેર્યા? તો એક સમઘનની ઉપર બીજો મૂક્યો, અને એ મૂકવાથી આપણને સમઘન મળશે? ના. શું મળશે? આ તો લંબઘન થઈ જશે, બરાબર? તો એની બાજુમાં પણ આપણે 2 ની એક કોલમ બનાવી, ત્યારબાદ એની પાછળ પણ 2 ની એક કોલમ બનાવી અહીં, અને અહીંયા પણ 2 ની કોલમ બનાવી, જેથી કરીને આપણને એક સમઘન મળે. બીજી રીતે આપણે જોઈએ તો આપણી પાસે આ 4 સમઘન છે. આ એક સમઘન આપણે અહીંયા મૂક્યો, આ બીજો એની બાજુમાં મૂકવાથી શું થશે? આ સમઘન બનશે? ના, નહીં બને. તો શું કરવું પડશે? આની ઉપર એક મૂકવો પડશે. બંનેની ઉપર એક એક મૂક્યા તો આ સમઘન થયો? ના, નહીં થયો. જો બીજી બાજુથી સરખો દેખાય છે? ના, નથી દેખાતો. તો શું કરવું પડશે? અહીંયા પણ આપણે 2 સમઘન મૂકવા પડશે. દેખાય છે? આ રીતે. તો આપણી પાસે એક હતો ઓલરેડી, બરાબર? એક હતો, એની અંદર આપણે કેટલા ઉમેર્યા? તો એક અહીંયા ઉમેર્યો, એક એની ઉપર ઉમેર્યો, 2 પાછળ ઉમેર્યા, ત્યારબાદ 2 પાછળની બાજુમાં ઉમેર્યા, ત્યારબાદ 2 અહીં ઉમેર્યા બાજુ. તો આપણને આ સમઘન મળ્યો. જો આની અંદર વચ્ચે ગેપ દેખાશે તમને, કારણ કે તમને બરાબર ખ્યાલ આવે એટલા માટે ગેપ રહેવા દીધો. તો આ એક સમઘન બનાવવા માટે આપણે કેટલા ઉમેરવા પડ્યા? 7 ઘન આપણે એકની અંદર ઉમેર્યા, તેથી આપણને એક બીજો સમઘન મોટો મળ્યો. તો કહી શકાય કે એકની અંદર એક આપણી પાસે પહેલાથી હતો જ, એની અંદર આપણે 7 ઉમેર્યા, તો આપણને નેક્સ્ટ સમઘન સંખ્યા કઈ મળી? 8. અને બીજી રીતે શું કહીએ? 2 નો ઘન કરવાથી આપણને મળશે સમઘન સંખ્યા 8. હવે નેક્સ્ટ જોઈએ 3 નો ઘન. 3 નો ઘન બનાવવા માટે શું કરવું પડશે? તો આ જે અહીંયા જે 4 સમઘન છે ને, એની ઉપર એક એક મૂકવા પડશે. એટલે કેટલા થશે? 4. આ ચિત્રમાં વધારે ખ્યાલ આવશે. આ 4 આપણી પાસે ઓલરેડી હતા જ. આ 4 છે ને એ આપણી પાસે હતા જ, બરાબર? હવે એની અંદર આપણે કેટલા ઉપર ઉમેર્યા? આ ઉપર 4 એડ કર્યા, આ થઈ ગયા 4. હવે અહીંયા 3 છે, આ કોલમમાં 3 છે, 1 2 અને 3. આ થઈ ગઈ 3 ની કોલમ. આ એની બાજુમાં જે છે એ બીજી 3 ની કોલમ. ત્યાર પછી આની અંદર પણ 3 હશે, બરાબર ને? આપણને દેખાતા નથી અહીંયાથી, પણ અહીંયા 3 ની કોલમ આપણે બનાવેલી છે. અહીંયા પણ છે 3, અને અહીં પણ 3 છે. આને આપણે નથી ગણતા કારણ કે ઓલરેડી આપણે એને ગણી લીધેલા છે. તો 4 વત્તા 3 5 વખત છે, તો 5 તારી 15 અને 4 એટલે 19. 8 વત્તા 19 કરીશું તો કેટલા મળશે આપણને? 27. તો થઈ ગઈ સમઘન સંખ્યા 27. એટલા માટે મિત્રો આ સંખ્યાઓને સમઘન સંખ્યાઓ કહેવામાં આવે છે. આ સંખ્યાઓ તમને આગળ જતા ખૂબ જ કામ આવવાની છે. તો સમઘન સંખ્યાઓને એકદમ ધ્યાનથી સમજજો, અને તમારી પાસે જો કોઈ આવા
ક્યુબ્સ હોય તો ક્યુબ્સને ગોઠવીને ટ્રાય કરીને જોજો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ઘન સંખ્યાઓની શ્રેણી. આ શ્રેણીને આગળ વધારવા માટે આપણે કલ્પના જ કરવી પડશે. જે આપણે આગલા ઉદાહરણો જોયા, વિડીયો જોયા, જે સમજૂતી આપી એ પ્રમાણે આપણે કલ્પના કરીને આગળની સંખ્યા શ્રેણી વિચારી શકીએ. બરાબર છે? તો આ સંખ્યા શ્રેણી કઈ રીતે આગળ વધશે? તો પહેલી જે સંખ્યા છે આપણને મળી 1, 8, 27, 64, 125 અને 216. તો એ કઈ રીતે મળી? તો 1 નો ઘન કરવાથી 1, 2 નો ઘન કરવાથી 8, 3 નો ઘન કરવાથી 27, 4 નો ઘન કરીએ તો 64, 5 નો ઘન કરીએ તો 125 અને 6 નો ઘન કરીએ તો 216 મળશે. બરાબર છે? એટલે જે સંખ્યાઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 3 પરિમાણ, કયા કયા 3 પરિમાણ? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળા ઘન આકારમાં ગોઠવી શકાય તેને ઘન સંખ્યાઓ કહેવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે આપ સૌને આ સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક સમજૂતીમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે શીખીશું ષટકોણીય સંખ્યાઓ. તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ટપકાઓ છે એને આપણે ષટકોણ આકારમાં ગોઠવેલા છે. તેથી ષટકોણ આકારમાં ગોઠવી શકાતી હોવાથી આ સંખ્યાઓને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે ષટકોણ કોને કહીશું? તો જે કારના 6 ખૂણા હોય. ષટ એટલે 6. ષટનો મતલબ થાય 6. જેના 6 ખૂણા હોય તેવા આકારને આપણે ષટકોણ કહીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા શ્રેણીની શરૂઆત ક્યાંથી થઈ છે? 1 થી. ત્યાર પછી એની ફરતે ષટકોણ આકારમાં ટપકાઓ ગોઠવવામાં આવેલા છે. આ એક ષટકોણ આકાર બનાવે છે. અને આ જે ટપકાઓ છે એ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 1 વત્તા 6 કરવાથી આપણને એક પછીની જે ષટકોણીય સંખ્યાઓ છે એ મળી ગઈ આપણને. જો અહીં આ એક ટપકું તો હતું જ આપણી પાસે, એની અંદર આપણે કેટલા ઉમેર્યા? ફરતેના 6 ટપકા આપણે ઉમેર્યા, તેથી આપણને મળી ગયા 6. હવે આ ચિત્રાત્મક રજૂઆત એટલે કે આકૃતિને આગળ વધારવા માટે આપણે શું કરીશું? તો એની ઉપર એક બીજો મોટો ષટકોણ બનાવીશું. કઈ રીતે? તો આની ફરતે આ રીતે ષટકોણ બનાવીશું. આ જે દરેક ખૂણા છે ત્યાં આપણે એક ટપકું એડ કરીશું. હવે એ ટપકાની બાજુ આ જે લાઈન છે, અંદર વાળો જે ષટકોણ છે એને પણ આગળ વધારશું. તો અહીં એક ટપકું આવશે, આની બાજુમાં તો એક આવી જ ગયું ટપકું અહીં. હવે આ જે ખૂણો છે, આ જે લાઈન છે એની બાજુમાં એક રીતે અહીં એક ટપકું, અહીં એક ટપકું અને અહીં આ રીતે ઉમેરતા જઈશું. તો અહીં આપણે કેટલા ટપકા ઉમેરેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો 7 ની અંદર આપણે 12 ઉમેરીશું તો આપણને 7 પછીની જે ષટકોણીય સંખ્યા છે 19. 7 વત્તા 12 કરવાથી મળશે 19. હવે આ ષટકોણને આગળ વધારવો હશે તો આની ઉપર બીજો એક ષટકોણ બનાવવો પડશે. મિત્રો, તમે તમારા નોટબુકની અંદર આ બરાબર સારી રીતે કરી શકશો. હવે આ ષટકોણને પણ આ રીતે આગળ વધારીશું. તો કેટલા ટપકા મળશે આપણને? એક આ ખૂણામાં, એક આ ખૂણામાં, પહેલા 6 ખૂણામાં 6 ટપકા મૂકી દઈશું. હવે અંદરના જે ષટકોણની જે આ લાઈન છે ને એ લાઈનની સીધમાં એક ટપકું અહીં અને ટપકું સામેની બાજુ. ત્યારબાદ આ લાઈનની સીધમાં એક ટપકું અહીં અને એક ટપકું સામેની બાજુ. એ જ રીતે આ એક લાઈન જોઈ શકાય છે. આની સીધમાં એક ટપકું અહીં અને આની સીધમાં એક ટપકું અહીં અને એની સામેની બાજુએ આ રીતે ટપકા મૂકતા જઈશું. તો અહીં આપણે કેટલા ટપકા ઉમેરેલા છે? ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો 19 ની અંદર આપણે 18 ઉમેરીશું તો આપણને મળશે 37. મિત્રો, અહીં એક પેટર્ન તમે નોટિસ કરી કે કેવી છે?
આપણે જે આ સંખ્યાઓ ઉમેરી છે, અહીં 6 છે, 12 છે, આમ 18 છે, આની અંદર કંઈક તમને કોમન દેખાય છે? શું કોમન છે વિચારો જોઈએ. તો આ જે સંખ્યાઓ આપણે ઉમેરીએ છીએ ને 6, 12, 18 એ 6 ના ગુણાંકમાં છે. 6 ના ગુણાંકમાં છે, તેથી આ ષટકોણીય સંખ્યાઓ બને છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 વત્તા આપણે 6 કર્યા તો આપણને 7 મળે, બરાબર. ત્યાર પછી 7 ની અંદર આપણે કેટલા ઉમેર્યા? 12 ઉમેર્યા, બરાબર ને. તો આપણને 19 મળ્યા. 19 ની અંદર આપણે 18 ઉમેર્યા. એટલે આ ઉમેરાય છે ને જે સંખ્યાઓ, એ સંખ્યાઓ 6 ના ગુણાંકમાં છે, એટલે કે 6 ગુણ્યા 1 કરવાથી આપણને 6 મળશે. ત્યાર પછી 6 ગુણ્યા 2 કરવાથી આપણને 12 મળશે. ત્યાર પછી 6 ગુણ્યા 3 એટલે આપણને મળશે 18. અને ત્યાર પછીની જે સંખ્યા છે એની અંદર આપણે કેટલા ઉમેરીશું? તો 6 ગુણ્યા 4 બરાબર મળશે 24. તો આપણને જે 37 મળ્યા ને, આ 37 પછીની જે સંખ્યા છે એ શોધવા માટે આપણે એની અંદર કેટલા ઉમેરવા પડશે? 24. 24 ઉમેરશું તો આપણને કેટલા મળશે? 61. અહીંયા આપણે કરેલા જ છે. 37 વત્તા 24 બરાબર 61. હવે 61 ની આગળ 61 પછીની જે સંખ્યા છે એ શોધવી હશે તો 61 ની અંદર કેટલા ઉમેરવા પડશે આપણે? 61 વત્તા 6 ગુણ્યા 5, 6 પચા 30. 30 ઉમેરીશું તો 61 પછીની જે ષટકોણીય સંખ્યા છે એ આપણને મળશે 91. તો આ થઈ ગઈ ષટકોણીય સંખ્યા. હવે આ એક સવાલ છે, શું તમે 2 ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો? તો આપણે અહીં એક રીત બતાવેલી છે. 2 ની શૂન્ય ઘાત બરાબર 1, તો એને દર્શાવેલું છે 1 ટપકા વડે. ત્યાર પછી 2 ની 1 ઘાત બરાબર 2, તો એને દર્શાવેલું છે 2 ટપકા વડે. ત્યારબાદ 2 ની 2 ઘાત, તો એને 4 ટપકા વડે દર્શાવેલું છે. પછી છે 2 ની 3 ઘાત બરાબર 8, તો એને આપણે 8 ટપકા વડે દર્શાવેલું છે. ત્યારબાદ એ શ્રેણી આગળ વધતા 2 ની 4 ઘાત કરવાથી 16 મળે છે, તો એને આપણે 16 ટપકા વડે દર્શાવેલું છે. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ એક ચિત્રાત્મક રજૂઆત આપેલી છે, તો જોઈ શકાય છે કે એક ડોટ છે અને એ ડોટમાંથી એક બીજો ડોટ ઉમેરેલો છે, તો 2 ડોટ થઈ ગયા. હવે આ 2 ડોટ આપણી પાસે હતા જ, અને એની અંદર આ બ્લુ કલરમાં જે ઉમેરાયેલા છે એ ડોટ બતાવેલા છે. હવે થઈ ગયા આપણી પાસે 4, તો 4 અહીં બ્લેક કલરમાં દર્શાવેલા છે, 1 2 3 4. અને આ બ્લુ કલરના જે ડોટ છે એ ઉમેરાયેલા છે 4. તો 4 વત્તા 4 કરવાથી આપણને મળી જશે 8. હવે 8 આપણી પાસે ઓલરેડી હતા જ, એને આ બ્લેક કલરના ડોટ તરીકે દર્શાવેલા છે, અને આ બ્લુ છે એ એની અંદર બીજા 8 ઉમેરાયેલા છે. તો 8 માં 8 ઉમેરવાથી થઈ ગયા 16. તો આ થઈ 2 ની ઘાતની જે શ્રેણી છે, 1 2 4 8 અને 16. આ સંખ્યા શ્રેણીની ચિત્રાત્મક રજૂઆત છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારા પાઠ્યપુસ્તકમાં, 3 ની ઘાત પાવર ઓફ 3 ની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો? તો 3 ની ઘાતની શ્રેણી કઈ છે એ પહેલા આપણે જોઈએ. 3 ની ઘાતની શ્રેણી છે 3 ની શૂન્ય ઘાત બરાબર 1, 3 ની 1 ઘાત બરાબર 3, 3 ની 2 ઘાત બરાબર 9, 3 ની 3 ઘાત બરાબર 27, 4 ઘાત બરાબર 81. તો આને આપણે ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે કરી શકીએ? તો આ એક ચિત્રાત્મક રજૂઆત આપણે બનાવેલી છે. અહીં આપણે પહેલી જોઈ શકીએ છીએ કે આ શૂન્ય ઘાત છે, 3 ની શૂન્ય ઘાત બરાબર 1. તો આપણે અહીં મૂકેલો છે એક સર્કલ. ત્યાર પછી 1 ની અંદરથી આપણે આ ત્રણ સર્કલ બનાવેલા છે, તો આ થઈ ગઈ 3 ની 1 ઘાત બરાબર 3. હવે આ 3 સર્કલ જે છે એની અંદરથી 3 સર્કલ નીકળે છે. આ 3 સર્કલ, તો આ થઈ ગયા કેટલા? 1 2 3 4 5 6 7 8 9. આ થઈ ગઈ 3 ની 2 ઘાત બરાબર 9. અને બીજી રીતે પણ વિચારેલું છે કે બીજી રીતે આને આપણે કઈ રીતે ચિત્રમાં રજૂ કરી શકીએ, તો આ એક રીત પણ બની શકે. પહેલા એક કપ્પું વચ્ચે મૂકેલું છે, તો એ થઈ ગઈ 3 ની શૂન્ય ઘાત બરાબર. હવે આ એક કપ્પામાંથી
આપણે જોઈ શકીએ છીએ કે બીજા 3 ટપકા નીકળે છે. એક અહીં મળ્યું, એક અહીં છે અને એક અહીં છે. થઈ ગયા 3. આ થઈ ગઈ 3 ની 1 ઘાત બરાબર 3. હવે આ 3 ટપકામાંથી અલગ અલગ 3 ટપકા નીકળે છે દરેકમાંથી. તો અહીં મળે આપણને આ કેટલા ટપકા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ થઈ ગઈ 3 ની 2 ઘાત બરાબર 9. હવે આ 9 જે ટપકા મળ્યા છે એની અંદરથી બીજા 3 ટપકા નીકળશે. તો એ શાખાઓ નીકળીને આપણને બીજા 27 ટપકાઓ મળશે. તો એ થઈ ગઈ 3 ની 3 ઘાત બરાબર 27. તો આ થઈ ગઈ 3 ની ઘાતની ચિત્રાત્મક રજૂઆત. તો મિત્રો આશા રાખું છું કે આપ સૌને આ વિડીયોમાં જે સમજૂતી આપવામાં આવી છે એ બરાબર સમજમાં આવી ગઈ હશે અને તમને ઇન્ટરેસ્ટ પણ પડ્યો હશે. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.